સો હાય વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ હું છું તમારી દોસ્ત તુલસી. આજે સન્ડે છે તો સન્ડેનો શું આજનો પ્લાન છે મારો એટલો કંઈ ખાસ પ્લાન નથી બટ મારા માટે તો ખાસ પ્લાન છે. ઓફિસ વર્ક કરતા હોય જે લોકોની ઓફિસવાળી જિંદગી હોય એના માટે સન્ડે એટલે બહુ ખાસ કહેવાય. ખાસ 6 દિવસ પણ એને વર્ષો વર્ષ જેવા લાગતા હોય. સો જ્યારે 7મો દિવસ આવે મતલબ સન્ડે આવે એટલે બધાને મજા આવે. નો બકવાસ આપણે સ્ટાર્ટ કરીએ આપણો વ્લોગ. મારે અમારા ઘરને ક્લીન કરવું છે એ તો જોઈ લીધી હશે એટલે તમને ખ્યાલ તો પડી જ ગયો હશે કે આ તુલસી શું કરવાની છે. તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. નો બકવાસ રંગારંગ કાર્યક્રમ શરૂ. ચલો ચલતે એ ભાઈ કહા ગए સબ. ચલો ચલો ચલો. સૌથી પહેલાં તો આપણે નાસ્તો કરવાના છીએ કેમ કે ઠુસ્સી તો જ આપણને કામ આવશે, બાકી આપણું કામ નહીં ચાલે યુ નો. અને આજે સન્ડે છે તો ઓફકોર્સ કે આજે નાસ્તામાં શું હશે? સરપ્રાઈઝ છે સોરી. સો ચાલો આપણે ચા અને ગાંઠિયા ઠૂસી લઈએ અને પછી લાગીએ કામે. ઓકે ટુ તમે જોઈ શકો છો આ મારા દોસ્તો છે જે લોકો મને હેલ્પ કરાવે છે પણ મારી હેલ્પ ક્યારેક સુધારી પણ નાખે છે કે તે લોકો કંઈ કામ કરતા નથી બસ મારું બધું ખરાબ કરી આપે છે. કેમ કે આ બધા છે ને બહુ નફટ તમારા ઘરની આજુબાજુ પણ હશે જવાનું એનાથી તમારે દૂર રહેવું અને બચીને રહેવું કેમ કે આ લોકો છે ને તમારું કામ ઓછું નહીં કરે વધારશે. ઠૂસવાની. સો ચલો ઠૂસવા બેસી જઈએ. એના પહેલા આપણે એક સાથે સાથે આપણે જોશું ये नहीं जोना क्योंकि वहाँ को दी आउट होती हुई सो આપણે જોશું सिंचन. हेलो मुझे सिंचन की कार्टून बताओ हिंदी में. oh no अग्यू सिंचन તમે બાર જે માઉચ કરતા હશો હવે તમે ક્યારે આનો ઉપયોગ કર્યો છે ક્યારે પણ? મને છે ને આડો સાઈડ તો આવું જ કરું. આ ગયા અહીંયા છે ને અમારા ઘરે થોડુંક છે ને નેટવર્ક ઇશ્યુ છે એટલે થોડુંક નેટવર્ક ઇશ્યુ છે ને એટલે થોડુંક ઓલું દેખાશે બટ आई तो सही सिंचन ये तो हम लोग सिंचन देखेंगे फिर खाएंगे अपना नाश्ता. શું ઘણા જેઠિયા જોતા હોય બટ હું સિંચન જોઉં છું. ખાઈ ખોદોડી લીધું આપણે આગળ વધીએ. અને હા ઘણા લોકો વિચારતા હશે કે આવડી મોટી થઈ ગઈ પણ હજી સિંચન જોવે જ છે. કાર્ટૂન જોવા માટે કોઈ એજ લિમિટ નથી, તમે ગમે ત્યારે જોઈ શકો છો. મને છે ને બહુ ગમે કાર્ટૂન જોવા. હું હજી પણ જોઉં છું અને પછી પણ જોઈશ. મેરેજ થઈ જશે પછી પણ જોઈશ જો મારા ઘરવાળાને પોસાશે તો. અરે પોસાય શું નહીં, જોવા જ દેશે ને. હા હું તો જોઈશ તો પણ કેમ કે મને કાર્ટૂન બહુ જ ગમે છે અને હું કાર્ટૂન બહુ જોઉં છું. તું સબ તો બહુત અચ્છી હું. સો હવે બહુ બધી બકવાસ કરી લીધી, હવે કરીએ ઘરનું કામ. સો દોસ્તો હું સિન્ડ્રેલા તૈયાર થઈ ગઈ છું મારા હથિયાર સાથે મારા કામને અંજામ દેવા માટે. બધી છોકરીઓ એના ઘરની સિન્ડ્રેલા હોય જ છે જેમ કે હું કરી, બટ મ્યુઝિક વગર તો આ પોસિબલ નથી. સો ચાલો આપણે મ્યુઝિક કરીએ સ્ટાર્ટ અને લગી જઈએ काम धंधे. देखो मेरी जुल्फे काली काली जुल्फों के पर्दे हटा दो हमें जिंदा रहने दो ए हुस्न वालो. ક્યારેક તો હું ખુદ પર ફિદા થઈ જાઉં છું. ક્યારેક તમને એવું થતું હશે ને તમને મજા આવે હે ને તમારી સાથે તમારે ટાઈમ સ્પેન્ડ કરવો બહુ જરૂરી છે અને પોતાનું પણ પ્રિય હોવું પણ બહુ જરૂરી છે. सर मैं तो अपनी फेवरेट हूँ. तो आप भी बताओ आप अपने फेवरेट हो या नहीं हो? अगर हो तो गुड है और नहीं हो तो बना लो आपको खुद को अपना फेवरेट. खुद यवन वेस्ट करती हूँ काम करते हैं काम घर में कोई नहीं होता है तो हम यही करते हैं. અચાનક દરવાજો ખુલી ગયો. ઘણી વાર એવું થાય હો આપણે કંઈક કામ કરતા હોય ને અચાનક કંઈક બારી ખુલી જાય ક્યારેક દરવાજો ખુલી જાય એવી ફાટે ને હાથમાં આવે ને કે હા કંચના યાદ આવી જાય. લેકિન અહીંયા હું એક જ કંચના છું.
હું વિડીયોઝ બનાવી રહી છું અને મારા આખા ઘરમાં કોઈ જ નથી. સો જોઈ શકો છો, હું જે હમણાં દરવાજો બંધ કરીને આવી એટલી વારમાં ખુલ્લી પણ ગયો. ઓહો હો હો, આ બીજી વખત છે. ઓ ભાઈ, કોણ છે ભાઈ તું? જય હોય બહાર નીકળી જા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તી હુલક ઉજાગર. એક મિનિટ. ઓકે, તો દોસ્તો આ છે આપણું મ્યુઝિક સિસ્ટમ. સો આપણે ઓન કરીએ. Xiaomi Music Speaker. Bluetooth mode. તો આપણે બ્લૂટૂથ કનેક્ટ કરશે. ઓકે, Connected. કનેક્ટેડ. સો ફાઇનલી હવે આપણે વગાડીશું ગીત. સો કયું ગીત વાગશું જેનાથી આપણે તાન ચડે? તો મારી પ્લેલિસ્ટમાં સૌથી પહેલા તો છે બ્રાઉન મારી ફેવરિટ પ્લે સોંગ પંજાબી છે. પંજાબી એન્ડ હિન્દી ક્યારેક ક્યારેક મૂડ ઉપર ડિપેન્ડ હોય છે. મૂડ સારો હોય તો એ ટાઈપ, જો બહુ વધારે પડતું દિલને હાર્ડ થાય તો અરિજીત સિંહ તો છે જ. અને હા, બહુ જોશથી વગાડવું હોય તો હું પંજાબી સોંગ વગાડું છું, કેમ કે કામ ટાઈમે મને પંજાબી સોંગ બહુ જ ગમે છે. તમને કયા સોંગ વધારે પ્લેલિસ્ટ? તો પ્લીઝ મને કોમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ. સો હેલો ગાઈસ, સિન્ડ્રેલાનું કામ થઈ ગયું છે થોડું ઘણું. તો હવે ટાઈમ છે પેટ પૂજાની. તો આપણે બગાડેલા ભાત બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને હવે આપણે એક રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું, જે છે ભીંડી. સો ભીંડી તો જસ્ટ નોર્મલ લોકો બનાવતા છે, પણ હું બનાવવાની છું એ ઓવનમાં. તો ચાલો આપણે જોઈએ ભીંડી મસાલા. મેં પહેલી જ વખત ઓવનમાં મેં ભીંડી મસાલા બનાવેલું છે. મને ક્રન્ચી અને ક્રિસ્પી ખાવી હતી, તો મેં એક વિડીયોઝ જોયો હતો જેમાં આ ઓવનમાં બનાવે છે, રાઈટ, 5 મિનિટમાં બની જાય છે. તો વધારે તમારે આખી રેસીપી જોવી હોય તો મેં એની મારી શોર્ટ રીલ્સમાં મેં આખી રેસીપી મૂકી જ છે, તો તમે ત્યાં જઈને ચેક કરી લેજો. સો ફાઇનલી મને બહુ જ ભૂખ લાગી છે, તો હવે આને ઠૂસવાનું ચાલુ કરીએ. સો આજે વઘારેલા ભાત હતા અને મેં બનાવી હતી ક્રન્ચી ક્રિસ્પી ભીંડી. એન્ડ આજ મારા ભાઈએ બનાવેલા હતા અને મસ્તીનું જમવાનું હતું, તો ફૂલ મોજ આવી ગઈ ખાવાની. હાય ક્રિસ્પી ભીંડી બહુ જ સરસ હતી. જો તમારા ઘરે પણ ઓવન હોય તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને ઘરે બનાવજો. તો દોસ્તો મોટી વાત તો એ થઈ ગઈ કે જમી તો લીધું, પણ હવે પાછળનું આ મહાપિંજણ કામ આ કોણ કરશે? બસ છોકરીઓ આ જ વસ્તુથી બહુ દૂર ભાગતી હોય છે, બટ ખાઈ પીને તો કામ કરવું જ પડે, એ તો અમારા નસીબમાં જ લખેલું છે. તો ફાઇનલી હવે ફટાફટ પથારો ઉપાડીએ. એક પથારો ઉપાડીને તો બીજું તો કંઈક ને કંઈક ઊભું જ હોય. આખો દી છોકરી બિચારી કામ કરતી હોય. જોયું ને તમે, જોવો ને કેટલું કામ કરું છું. હાસ તો ફાઇનલી ઘરનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું, બટ હવે આપણે
થોબડાને થોડુંક ચમકાવીએ. તો ચાલો એની લીપી પોતાઈ કરીએ. તો આજે હું ઘરે બનાવી છું મસ્તીનું પેસ્ટ. તો રેગ્યુલર જ છે પેસ્ટ, એમ તો એનો મેં વિડીયો શોર્ટ બનાવેલો જ છે. તો ફાઇનલી તમે જોઈ શકો છો મારી પેસ્ટ છે. હવે આપણે એને મોઢા પર એપ્લાય કરશું. હે ભાગડા ભૂત, બટ કેવી સ્વીટ ને ક્યુટ ભૂત છે. બપોરે જોઈ હતી ને તમે કેવું ભૂત હતું, બટ એના કરતાં તો બહુ ક્યુટ છે. સ્વીટ છું. चिल, इसने तो चिल कर लिया. वीडियो बंद था. सो थैंक यू सो मच. टाटा बाय बाय. टाटा बाय बाय. सब्सक्राइब टू माय चैनल. बाय बाय.